નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 27/2/2026 શુક્રવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર ફળ. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ, શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો કે આજે ફાગણ સુદ એકાદશી, એટલે કે જેને આપણે આમલકી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આજે વળી પાછો હોળાષ્ટકનો ચોથો દિવસ છે અને શુક્રવાર અને ફરી આમલકી એકાદશીનો સંયોગ ભક્તિ અને આર્થિક વૃદ્ધિ માટે ઉત્તમ માનવામાં આવે છે. ખાસ તો આ દિવસે એટલે કે આજે આમલકી એકાદશી હોવાથી ખાસ આંબળાના વૃક્ષનું પૂજનનું ખાસ મહત્વ માનવામાં આવે છે. જે આંબળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ, જેથી કરીને આપણને સારો આરોગ્ય પ્રાપ્ત થાય છે અને લક્ષ્મીજીની વિશેષ કૃપા સારી એવી આપણને અપાવે છે. તો હવે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ. તો શુભાશુભ ફળમાં પ્રથમ મેષ રાશિ જોઈએ. તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમને વેપારમાં લક્ષ્મીજીની કૃપા સારી એવી રહી શકે છે. તેમજ તમને આજે નવા આર્થિક સ્ત્રોતો પણ સારા એવા ઊભા થઈ શકે છે. તેમજ તમને આજે જીવનસાથી સાથે પણ સારી મધુરતા વધી શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં બહુ કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમારી રાશિના સ્વામી શુક્ર હોવાથી સુખ સાધનોમાં તમને સારો એવો વધારો થઈ શકે છે, જે વધારો અપાવે છે. આજે તમને જૂના રોકાણોથી પણ સારો એવો લાભ થઈ શકે છે. તેમજ તમને આજે તમારું મન ખૂબ જ સારું એવું પ્રસન્ન અને ખુશ રહી શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 6. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં કચ્છ ગર્ભ મિથુન રાશિવાળા માટે કે આજે તમને બૌદ્ધિક ક્ષમતાના કારણે કાર્યમાં તમને સારા એવા પ્રશંસા મળી શકે છે. તેમજ તમને આજે સંતાન પક્ષ તરફથી પણ સારા સમાચારો મળી શકે છે. તેમજ તમને આજે પ્રવાસના પણ સારા એવા યોગો છે, જેથી તમે સારો એવો પ્રવાસ પણ આજે કરી શકો છો. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે લીલો. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારી માનસિક શાંતિ સારી એવી જળવાઈ રહેશે. તેમજ તમને આજે પરિવાર સાથે ધાર્મિક કાર્યોમાં સારી એવી રીતે તમે આજે જોડાઈ શકો છો. આજે તમારા કાર્યસ્થળે સાનુકૂળતા સારી એવી રહી શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં મટક સિંહ રાશિવાળા માટે કે આજે તમારા આત્મવિશ્વાસ સારો એવો વધી શકે છે. તેમજ તમને આજે સામાજિક માન પ્રતિષ્ઠામાં પણ સારો એવો વધારો થઈ શકે છે. આજે તમારા કોઈ પણ જે જૂના અટકેલા નાણાં હશે એ તમને સારી એવી રીતે આજે પરત મળી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે કેસરી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકમાં સારો વધારો થવાની સારી એવી શક્યતા છે. તેમજ તમારી વાણીથી આજે લોકો પ્રભાવિત સારી એવી રીતે થઈ શકે છે. તેમજ તમને આજે તમારું સ્વાસ્થ્ય પણ સારું એવું પ્રસન્નિત રહી શકે છે. તમારું મન પણ પ્રસન્નિત રહી શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 3. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં રતક તુલા રાશિવાળા માટે કે આજે તમને નવા વસ્ત્રો કે આભૂષણોની ખરીદી સારી એવી તમે કરી શકો છો. નવા વસ્ત્રો કે નવા કોઈ પણ આભૂષણો આજે ખરીદી શકો છો. આજે તમારું વ્યક્તિત્વ પણ સારું એવું પ્રભાવશાળી બની શકે છે. તેમજ તમને આજે વેપારમાં પણ સારા એવા પ્રગતિના યોગો છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 6. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે સફેદ. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં નયક વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા થોડું ખર્ચનું પ્રમાણ વધી શકે છે. તેમજ તમને આજે લાંબી મુસાફરીમાં પણ સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. આજે તમારે
એકાદશીનું વ્રત કરવાથી તમને પરમ એવી સારી એવી શાંતિ અપાવી શકે છે, જેથી કરીને તમારે એકાદશીનું વ્રત ખાસ કરવું જોઈએ. તો વૃશ્ચિક રાશિવાળા માટેનું શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ, ધન રાશિમાં બધા ફટક. ધન રાશિવાળા માટે કે આજે તમને આર્થિક લાભના ખૂબ જ સારા એવા મજબૂત યોગ છે, જેથી આજે તમારે કોઈ મોટી ઈચ્છા હશે એ તમારે પૂરી થવાથી તમારું મન સારું, પ્રસન્ન અને ખુશ રહી શકે છે. તેમજ તમને આજે મિત્રોનો પણ સાથ સહયોગ સારો એવો મળી શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે નારંગી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજક. મકર રાશિવાળા માટે કે આજે તમને નોકરીમાં સારી એવી બઢતી કે સારા ફેરફારના સંકેતો આજે તમને મળી શકે છે. આજે તમને પિતા તરફથી પણ તમને સારો એવો આર્થિક લાભ મળી શકે છે, તેનાથી પણ તમને સારો એવો ફાયદો થશે. આજે તમારું માન સન્માન પણ સારું એવું વધી શકે છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો સાથ તમને સારો એવો મળી શકે છે. આજે તમને ધાર્મિક યાત્રા કરવાના પણ સારા એવા યોગો છે, જેથી તમે સારી એવી ધાર્મિક યાત્રાઓ પણ કરી શકો છો. તેમજ તમને આજે વિદેશના કાર્યમાં પણ સારી એવી સફળતાઓ અને લાભ તેમાં સારો એવો થઈ શકે છે. આજે તમારું મન પણ સારી એવી રીતે ભક્તિમાં પરવાઈ શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 8. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે તમારે થોડું સજાગ રહેવું ખૂબ જ જરૂરી છે. તેમજ તમારે આજે વાહન ચલાવવામાં પણ સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. આજે તમારે એકાદશીનું પૂજન કરવાથી કે એકાદશીનું વ્રત કરવાથી તમારે મુશ્કેલીઓ સારી એવી જે કાંઈ હશે તે ભગવાન નારાયણની કૃપાથી દૂર થશે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો ખાસ વિશેષ ઉપાય અને ટિપ્સ જોઈએ તો કે આજે આમળકી એકાદશી છે, જે કે આજે ભગવાન વિષ્ણુનારાયણને આંબળા અર્પણ કરવા અને આંબળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ. તેમજ આંબળાના વૃક્ષ નીચે બેસીને ભગવાન વિષ્ણુનારાયણના મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા સહસ્ત્ર શીર્ષાય એટલે કે પુરુષોત્તમનો પાઠ કોઈ પણ પાઠ કરવાથી અથવા શુક્રવાર આજે હોવાથી આજે સાંજે લક્ષ્મીજી સામે રાખી શુદ્ધ ઘીનો દીવો કરી અથવા આ ઉપાય કરવાથી અક્ષય પુણ્યની સારી એવી આપણને પ્રાપ્તિ થાય છે. તેમજ આપણે તમામ પાપોનો આપણો નાશ થાય છે અને સુખ સમૃદ્ધિ સારી એવી મળી શકે છે. તો ખાસ નોંધ કે આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફરતી કંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 27/2/2026 શુક્રવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 27/2/2026 શુક્રવારનો પંચાંગ જોઈએ. પંચાંગમાં વિક્રમ સંવત 2082 ફાલ્ગુન માસ શુક્લ પક્ષ તેમાં આજે એકાદશી તિથિ. આજે સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે 7 કલાક 2 મિનિટનો. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 18 કલાક 43 મિનિટનો. તિથિ જોઈ રહ્યા છે તિથિ છે એકાદશી તિથિ 22 કલાક 32 મિનિટ સુધી. ત્યાર પછી બારસ તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે આદ્રા નક્ષત્ર 10 કલાક 48 મિનિટ સુધી. ત્યાર પછી પુનર્વસુ નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે આયુષ્માન યોગ 19 કલાક 44 મિનિટ સુધી. ત્યાર પછી સૌભાગ્ય યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે વણિજ કરણ 11 કલાક 31 મિનિટ સુધી. ત્યાર પછી વિષ્ણુભદ્રા 22 કલાક 32 મિનિટ સુધી. ત્યાર પછી બહુ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મિથુન રાશિ કચ્છ મિથુન રાશિ 27 કલાક 52 મિનિટ સુધી. ત્યાર પછી કર્ક રાશિ નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.